બનાસકાંઠાના દિયોદર તાલુકાના ફોરણા ગામના વતની ભરતસિંહ વાઘેલા ઇતર સમાજના યુવા ચહેરા તરીકે સમગ્ર જિલ્લામાં લોકોએ આવકાર્યા છે, ત્યારે સમગ્ર જિલ્લાના ઇતર સમાજના લીડર તરીકે મજબૂતાઈથી ઉભરી આવ્યા છે। તમામ સમાજોને સાથે લઈને ચાલનારા વ્યક્તિ ભરતસિંહ વાઘેલા આજે પણ ઇતર સમાજને પોતાનું નાક છે એ પ્રકારે સંબોધે છે। સાથે સાથે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ પોતાની આંખો છે, માટે આ વિડીયો પરથી સમજી શકાય છે કે સ્પષ્ટ વ્યક્તિત્વ સચ્ચાઈની સાથે ભરતસિંહ વાઘેલા આજનું શક્તિ પ્રદર્શન જોયા પછી કાયમ આ જિલ્લાના 18 આલમ સાથે મજબૂતાઈથી સંકળાયેલા વ્યક્તિ સાબિત થયા છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। સન્માનીય ભાઈ શ્રી ગિરિરાજસિંહજી વાત કરી કે 3 લાખ વોટ ઇતર સમાજના છે। બનાસકાંઠા જિલ્લામાં અમે ઇતર સમાજનું નેતૃત્વ કરતા હોઈએ, કોઈ સમાજની ટીકા ટિપ્પણી નથી કરતા। ઇતર સમાજ અમારું નાક છે, ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ અમારી ઓખો છે, અને કોઈ સમાજના વિશે ખરાબ બોલવું, કોઈ વિશે કસાતું બોલવું એ અમારું કામ નથી। તમે નડો છો, પરંતુ અમે સત્તા માટે પણ ક્યારે લડાઈ નથી લડી। આ એવો પરિવાર છે, મારા પિતાજી અહીં વાયો છે, નાનામાં નાના ગરીબ માણસની અમે ચિંતા કરી છે, એ પરિવારમાંથી આવું છું, અને મને ચોક્કસ વિશ્વાસ હતો કદાચ એક વખત પાર્ટી મને ટિકિટ પણ આપશે તો મારા પૂજ્ય સ્વર્ગસ્થ પિતાજીના નામે લોકો મને મત આપશે। 18 આલમ પર અમને ભરોસો હતો, 36 કોમ ઉપર અમને ભરોસો હતો, પરંતુ પાર્ટીએ જે કંઈ નિર્ણય કર્યો હોય એને શિરોમાન્ય રાખ્યો। સાથે સાથે અમે ક્યારે સત્તાની લડાઈ નથી લડી। મારા પિતાજીને 95 ની અંદર જેવી સાહેબ પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા ઘરે આવ્યા હતા, હું ત્યારે નાનો હતો, 9-10 વર્ષનો, મેં પણ સાંભળ્યું છે। ત્યારે મારા પિતાજીને એમને જનતા દળમાંથી ટિકિટ આપવાની ઓફર કરી હતી જેવી સાહેબ, પરંતુ મારા પિતાજીએ જેવી સાહેબને વિનંતી કરી હતી, હું ગઢવી સાહેબનો વફાદાર માણસ છું, કોંગ્રેસમાં છું, ક્યારે જનતા દળમાં ચૂંટણી ન લડું। એમને ક્યારે સત્તા પાછળ દોડ્યા નથી। આપ સૌ જાણો છો કે મારા પિતાજીને વિધાનસભા કે લોકસભા લડવી હોત તો કોઈ ના રોકી શકે, એ તાકાત હતી। દિયોદરના જ્યારે જ્યારે જે પરિણામો આપ્યા છે, જે ઉમેદવારો આવ્યા છે, અમારો પરિવાર જેની સાથે લઈને આપ સૌના આશીર્વાદથી નીકળ્યો છે, ત્યારે પરિણામ મળ્યું છે।